હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કેન્દ્ર ખડિયાસાગર બધા સાથી મિત્રોનો આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. જો તમે તમારા ઘર, દુકાન કે ફાર્મ હાઉસ માટે નવું લાઇટ કનેક્શન લેવા માંગતા હોય, કારણ કે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કેવી રીતે આપણે લાઇટ કનેક્શન લેવા માટેનું ઓનલાઈન ફોર્મ ભરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, કેવી રીતે ફી ભરવી અને આ અરજીનું ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. તો નવું લાઇટ કનેક્શન લેવા માટેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ આ વિડીયોમાં જોશું. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો વધારે સમય ન લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ સર્ચ બારમાં આપણે ટાઈપ કરી લેશું પીજીવીસીએલ. પીજીવીસીએલ ટાઈપ કરી લીધા બાદ તેને સર્ચ કરી દેશું. સર્ચ કરતાની સાથે જ ઈ વિદ્યુત સેવા કરીને વેબસાઇટ શો થઈ જશે, તો આપણે તેને ઓપન કરી લેશું. પોર્ટલ ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ તમારી સામે શો થઈ જશે. ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને યુજીવીસીએલ તમામ કસ્ટમર માટે એક જ પોર્ટલ રહેશે. તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. પોર્ટલ ઉપર તમે નવા હોય તો સૌપ્રથમ સાઇનઅપ કરી લેવાનું રહેશે. તો અહીંયા પર સાઇનઅપનું આઇકન આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. સાઇનઅપ કરવા માટે આપણે જે પણ વિદ્યુત બોર્ડ લાગતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંયા પર હું પીજીવીસીએલ સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ અહીંયા પર આપણો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો રહેશે. ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરી લેશું. પાસવર્ડ ટાઈપ કરી લીધા બાદ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે પાસવર્ડ રીએન્ટર કરી લેશું. પાસવર્ડ રીએન્ટર થઈ ગયા બાદ ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે બધી ડિટેલ ફિલઅપ કરી લઈએ. બધી ડિટેલ ટાઈપ કરી લીધા બાદ સાઇનઅપ પર ક્લિક કરીશું. સક્સેસફુલી સાઇનઅપ કરી લીધું છે. ત્યારબાદ આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે અહીંયા પર જે મોબાઈલ નંબરથી આપણે રજિસ્ટ્રેશન કરેલું છે તે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ નીચે આપણે પીજીવીસીએલ સિલેક્ટ કરી લેશું. લાસ્ટમાં કેપ્ચા ફિલઅપ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ લોગિન પર ક્લિક કરી લેશું. લોગિન પર ક્લિક કરતાની સાથે જ આપણો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે. ઓટીપી ટાઈપ કરી લીધા બાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરીશું. ત્યારબાદ ફરીથી સબમિટ પર ક્લિક કરીશું. ઈ વિદ્યુત સેવા પોર્ટલ ઉપર આપણે સક્સેસફુલી લોગિન કરી લીધું છે. જેમાંથી પહેલા જ નંબરનું આઇકન છે નેવ કનેક્શન, તો તેના ઉપર આપણે ક્લિક કરી લઈશું. ઘર કનેક્શન લેવા માટે એલટી નેવ કનેક્શન જ આપણે સિલેક્ટ રાખીશું. ત્યારબાદ એપ્લિકેટ ડિટેલ આપણે સંપૂર્ણ ફિલઅપ કરીશું, જેમાં કન્ઝ્યુમર ટાઈપમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ કેટેગરી છે, જેમાં આપણે રેસિડેન્શિયલ કેટેગરી સિલેક્ટ કરીશું. ત્યારબાદ ટાઇટલ, તો જે પણ મિસ્ટર મિસિસ જે પણ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા પર અરજદારનું પૂરું નામ ઇંગ્લિશમાં ટાઈપ કરી લેશું. પર્પઝમાં રેસિડેન્શિયલ સિલેક્ટેડ છે, તો આપણે તેને સિલેક્ટેડ રાખીશું. ત્યારબાદ એરિયા ટાઈપ સિલેક્ટ કરીશું. જેમાં તમે શહેરી વિસ્તારમાંથી આવતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને જો તમે ગ્રામ્ય વિસ્તાર લાગુ પડતું હોય તો રૂરલ સિલેક્ટ કરી લેવાનું રહેશે. લેન્ડ પ્રોપર્ટી એરિયા લોકેશન, જેમાં તમારે ગ્રામ્ય વિસ્તારમાં કનેક્શન લેવાનું હોય તો તમારે ગામતલ સિલેક્ટ કરી લેવાનું રહેશે, જે ગ્રામ પંચાયતની અંડરમાં આવે છે. જ્યારે તમે વાડી વિસ્તારમાં રહેતા હોય, એટલે કે ખેતીવાડીની જમીનમાં રહેતા હોય અને તમારે વાડીએ કનેક્શન લેવું હોય તો આઉટસાઇડ ગામતલ સિલેક્ટ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. પેજને સ્ક્રોલ કરી લીધા બાદ લોકેશન ડિટેલ ટાઈપ કરી લેવાની રહેશે, જેમાં તમારી નજીકમાં જે પણ લાઇટ કનેક્શન આવેલું હોય તેના બિલ નંબર અહીંયા પર ટાઈપ કરી લેવાના રહેશે. બિલ નંબર ટાઈપ કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. ત્યારબાદ કનેક્શન એડ્રેસ, તો અહીંયા પર આપણું પૂરું સરનામું ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો જે પણ તમારો જિલ્લો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરી લેશું. તાલુકો સિલેક્ટ થઈ ગયા બાદ ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે જે પણ તમારો પિનકોડ નંબર હોય તે અહીંયા પર ટાઈપ કરી લેશું. પિનકોડ નંબર ટાઈપ થઈ ગયા બાદ અહીંયા પર મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા પર તમારું જે ઈમેલ એડ્રેસ છે તે ફિલઅપ કરી લેવાનું રહેશે. આટલી ડિટેલ ફિલઅપ થઈ ગયા બાદ શો ઓન મેપ ઉપર ક્લિક કરીશું. હવે જે પણ તમારું વાડી વિસ્તારનું લોકેશન હોય તે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે. બધી ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે અને લોકેશન પણ સિલેક્ટ કરી લીધું છે. ત્યારબાદ પ્રોસીડ પર ક્લિક કરીશું. પ્રોસીડ પર ક્લિક કરતાની સાથે જે આપણો રજિસ્ટર મોબાઈલ નંબર છે તેની ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરીશું. સક્સેસફુલી ઓટીપી સબમિટ કરી દીધો છે. ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી લેશું. હવે આપણે જે લોડ છે તે એડ કરવાનું રહેશે. તો ઘર કનેક્શનમાં જે પણ તમે વીજળીના ઉપકરણ ચલાવવા માંગતા હોય તે સિલેક્ટ કરી લેવાના રહેશે, જેવી રીતે કે એલઈડી બ્લોક. તેની ક્વોન્ટિટી અહીંયા પર આપણે ટાઈપ કરી લેશું. ત્યારબાદ એડ મોર ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે સીલિંગ ફેન સિલેક્ટ કરી લેશું. ફરીથી એડ મોર ઉપર ક્લિક કરી લેશું. તો જે પણ તમારી રિક્વાયરમેન્ટ હોય તે મુજબ તમે લોડ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે સબમિટ પર ક્લિક કરીશું. હવે આપણે ત્રીજા સ્ટેપ ઉપર પહોંચી ગયા છે. તો પેજને સ્ક્રોલ કરી લેશું. પહેલા નંબરમાં જોઈએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, તો અહીંયા પર આપણે ફોટોગ્રાફ અપલોડ કરી લેશું. જેના માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા પર ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને આપણે સિગ્નેચર અપલોડ કરી લેશું. ત્યારબાદ જોઈએ તો આઈડેન્ટિટી પ્રૂફ, તો આઈડેન્ટિટી પ્રૂફમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેશું.
કોઈપણ ડોક્યુમેન્ટ તમે PDF ફોર્મેટમાં અપલોડ કરી શકો છો અને તેની મેક્સિમમ સાઇઝ 5 MB અથવા તો તેથી ઓછી હોવી જોઈએ. તો ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને આધાર કાર્ડ પણ અપલોડ કરી લેશું. ત્યારબાદ ચોથા નંબરમાં જોઈએ તો પ્રૂફ ઓફ ઓનરશિપ. જો તમારી પાસે ડીડ હોય તો ડીડ પણ અપલોડ કરી શકો છો. ત્યારબાદ જો તમે ખેતીવાડી વિસ્તારમાં આવતા હોય તો 7/12/8 ની નકલ છે તે અપલોડ કરી શકો છો. અને જો તમે શહેરી વિસ્તારમાં આવતા હોય તો મ્યુનિસિપલ ટેક્સની જે રિસિપ્ટ છે તે પણ અપલોડ કરી શકો છો, ઇન્ડેક્સ 2. અને જો મકાન તમને એલોનમેન્ટ થયેલું હોય તો લેટર ઓફ એલોનમેન્ટ સિલેક્ટ કરી શકો છો. તો જે પણ તમને અનુકૂળ લાગતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ, તો તે મરજિયાત છે. ત્યારબાદ જોઈએ તો અધર ડોક્યુમેન્ટ, તો અધર ડોક્યુમેન્ટમાં તમને જે લાગતું વળગતું હોય તેવું ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. જેમાં આપણી પાસે એફિડેવિટ છે તો એફિડેવિટ અપલોડ કરી દેશું. ત્યારબાદ ટેસ્ટ રિપોર્ટ, તો તેમાં કાંઈ પણ અપલોડ કરવાની જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું. ડોક્યુમેન્ટ અપલોડ કરી અને સક્સેસફુલ પેજને આપણે સબમિટ કરી દીધું છે. ત્યારબાદ આપણે A1 ફોર્મ ડાઉનલોડના પેજ ઉપર પહોંચી ગયા છે. તો અહીંયા પરથી સર્વિસ રિક્વેસ્ટ ઇન્ફોર્મેશન ડાઉનલોડ કરી લેશું. એપ્લિકેશન ફોર્મ આપણી સામે શો થઈ ગયું છે તો આપણે તેની PDF ફાઇલ ડાઉનલોડ કરી લેશું. ફોર્મ ડાઉનલોડ કરી લીધું છે. હવે જે આપણે નવા લાઇટ કનેક્શન માટે એપ્લિકેશન કરેલી છે તેનો જે ચાર્જ પે કરવાનો થાય છે તે અહીંયા પર શો થઈ ગયો છે. જેવી રીતે કે રજિસ્ટ્રેશન ચાર્જ, ટેક્સ રિપોર્ટ ચાર્જ, ફિક્સ ચાર્જ અને સિક્યુરિટી ચાર્જ અને ટોટલ ચાર્જ અહીંયા પર શો થઈ ગયો છે. તો પે નાવ ઉપર ક્લિક કરી અને આપણે પેમેન્ટ કરીશું. પે નાવ પર ક્લિક કરતાની સાથે લાસ્ટ સ્ટેપ ઉપર આપણે પહોંચી ગયા છે. તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. અહીંયા પર પેમેન્ટની ટર્મ એન્ડ કન્ડિશન શો થઈ ગઈ છે તો તેને આપણે એગ્રી કરી લેશું. એગ્રી કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે જ ક્વિક ઓનલાઈન પેનું જે પેજ છે તે આપણી સામે શો થઈ જશે. તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. ત્યારબાદ આપણો જે એપ્લિકેશન નંબર છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. એપ્લિકેશન નંબર ટાઈપ કરી લીધા બાદ કેપ્ચા ફિલઅપ કરી લેશું. આટલું કરી લીધા બાદ સર્ચ પર ક્લિક કરી લેશું. સર્ચ પર ક્લિક કરતાની સાથે જ પેમેન્ટ ડિટેલ શો થઈ ગઈ છે તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. ત્યારબાદ લાસ્ટમાં પે નાવનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી લેશું. ત્યારબાદ ડિસ્ક્લેમર શો થઈ ગયું છે તો કન્ટિન્યુ પર ક્લિક કરી લેશું. કન્ટિન્યુ પર ક્લિક કરતાની સાથે જ પેમેન્ટ ગેટવે આપણી સામે શો થઈ ગયું છે. તો અહીંયા પર આપણે જેના થ્રુ પેમેન્ટ કરવું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેવી રીતે કે તમે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગથી કરી શકો છો, UPIથી કરી શકો છો. તો અહીંયા પર આપણે UPI સિલેક્ટ કરી લેશું. આપણે QR કોડની મદદથી પેમેન્ટ કરીશું તો સૌ QR પર ક્લિક કરીશું. QR પર ક્લિક કરતાની સાથે QR શો થઈ ગયો છે તો આપણે તેને સ્કેન કરી લેશું. સ્કેન કરી લીધા બાદ પેમેન્ટ કરી લેશું. સક્સેસફુલી આપણે પેમેન્ટ કરી લીધું છે અને અહીંયા પર પેમેન્ટની રિસીપ્ટ પણ શો થઈ ગઈ છે જેની આપણે પ્રિન્ટ કરી લેશું. હવે ફરીથી આપણે હોમ પેજ ઉપર આવી જશું. હોમ પેજ ઉપર આવી ગયા બાદ પેજને આપણે સ્ક્રોલ કરીશું. સ્ક્રોલ કરતાની સાથે ચેક એપ્લિકેશન સ્ટેટસનું ઓપ્શન શો થઈ રહ્યું છે તો તેના ઉપર આપણે ક્લિક કરીશું. ચેક એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરતાની સાથે જે આપણી એપ્લિકેશન છે તે અહીંયા પર શો થઈ ગઈ છે અને અહીંયા પર સ્ટેટસમાં આપણે પેન્ડિંગ લખેલું જોઈ શકીએ છીએ. હવે એકાઉન્ટને આપણે લોગઆઉટ કરી લેશું. આ વિડીયોમાં આપણે જોયું નવું લાઇટ કનેક્શન લેવા માટે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ઓનલાઈન પ્રોસેસ કરવી, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને કેવી રીતે એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ પણ જો તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. તેનું સોલ્યુશન લઈ આવવા અમે પૂરો પ્રયત્ન કરીશું. આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નવી જ માહિતી સાથે નવા જ વિડીયોમાં. અને જો હજુ પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા જ માહિતી સભર વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.